જતા હતા લંકામાં, તો એ વખતે હનુમાનજી મહારાજ અહીંથી નીકળ્યા આકાશમાં. પછી હનુમાનજી મહારાજને કોને પણ મળ્યું? ભરતને એમ થયું કે અમારા ભગવાનને કોઈ બોલો મારવા જતો લાગે, ભાઈ બાણ મારવા ભગવાન બાણ હનુમાનજી માં રામ રામ બોલતા નીચે આવે, નીચે તો રામ આ હોવી હસી આપણે ભરતપુર પેલું શું છે અને સ્નાન કરવા જતા. આ નંદીગ્રામ છે. તો પેલા આપણે આ નંદીગ્રામ લખેલું અહીંયા ભરતભાઈ તીર્થ રહેતા હતા. હમણાં બધા રામાયણ ની વાત હતી. ખરેખર બધા બધા જ પાત્રો વંદનીય અને રામાયણ તો રામાયણ સમજવું એ મહત્વની વાત. એટલે આપણે આ લોકો કેટલું જોયા. હેલો પલળી ગયા. હેલો ગાય, હેલો. તો ફેમિલી અત્યારે અમે હાલ ભરત મિલાપ મંદિરે આવ્યા છે. ભરત ભગવાન મંદિર છે, કુંડ પણ છે. જેવા રિક્ષામાંથી અમે ઉતર્યા નીચે તરત બસ વરસાદ. અમે તો અહીંયા જેવા હજુ રિક્ષામાં ઉતર્યા હજુ વાત હતા ભગવાન ભરત ભગવાન નામ તો ચલો ગાઈસ ચલે કે ચાલો પીશું થોડી ગાય ને મોજ કરી. મંદિર તો આવી ગયા છે અહીંયા, શ્રી ભરત હનુમાન મિલાવ મંદિર છે, બટ વરસાદ હવે રહી ગયો છે. તો જઈએ હવે અંદર દર્શન કરવા. ત્યાં સુધી બધા ચા કોફી નાસ્તો કરે છે. હજુ બીજે અમારે રિક્ષા હજુ બીજા લોકો નહીં આવે. ગોવિંદ મામાની અંદર જતા રહે. આ પોલા બીજા ક્યાં ગયા રિક્ષા વાળા? પાછળ હજુ કેટલી ગરમી હતી, કેટલા ઠંડા થઈ ગયા. પપ્પાના હું કરું બધે એટલે હતા પણ એની જગ્યામાં વરસાદ છે મને આપ્યું નહીં ખાવા. માં જેવી કૃપા નકર તો બહુ કાપો વાગી જાય બહુ. પણ હવે તમારી એની આસપાસ ઘણી પર્વત ઉપર ચાલો હવે જઈએ. फोटो भाई आइन पाड़िए, आइन फोटो पाड़िए चलो ब्लॉग. हाँ हाँ आइन. सो जिग्नेश भाई आप इधर आप कहाँ आए? हम आए हैं श्री योगीराज भरत जी का प्राचीन मंदिर. वो देख के बोलते देख के ही बोलना पड़ेगा ना, क्योंकि पहली बार आए हैं तो उनको पता नहीं है. हाँ क्या करे बोलो. यहाँ बहुत घूमने लायक अच्छी जगह है. भरत गुफा मंदिर अयोध्या धाम. अब हम अंदर जा रहे हैं. सब लोग इधर आ रहे हैं. गाइस हमें એવું છે ને કે વરસાદ આજે અત્યારે અચાનક એકદમ કોરું હતું, પણ અમે જેવા રિક્ષાની બહાર નીકળી એવો આમ ઝાપટું એવું પડ્યું છે ને એટલે બધાના વિયર વિખર થઈ ગયા. એમનો જે લુક હતો ને આખો લુક બદલાઈ ગયો. આ રામ ભગવાનની મૂર્તિઓ તમને જોયું હતું. આગળની સાઈડ હતો ત્યાં આવતું અમાર બાજુનો તો બતાવો એક બાજુ
અમુક ખબર એટલે અમે પાછળ આવી બધી વસ્તુ બધાને આવું જ છે નહીં? આવું છે મોબાઈલમાં બેસવા આ ગીતા માસી છે હા એ અમારી શું? કથામાં આવેલા છે અયોધ્યા હા તો અત્યારે અમે નીકળ્યા છીએ અત્યારે ક્યાં આવ્યા છો? ભરતકુંડમાં કુંડમાં આયા કુંડ મારો કાપશે નહીં તો આવી બનશે તારું નહીં આવા મોમેન્ટ લેવા જરૂરી છે ને. તમે કમેન્ટ કરજો કેવું લાગે છે. રજે કીધું આવું બોલવાનું એટલે હું બોલી હું તો કઈ બી કહું એમને શું બોલવું એમના ઉપર. પણ શું કહેવાય યાર આ ભરતકુંડ તો કહેવાય એ ખોટું બોલ્યા. ઓય ભરતકુંડ જ કહેવાય એટલે તો તમને ખબર નહીં આપણે ક્યાં આયા? અહીંયા જોઈને હરખું બોલતા નહીં બોલો. જ્યાં લગી 14 વર્ષ વનવાસ જઈને આયા ત્યાં લગી અહીંયા ભરતકુંડ એટલે ભરતકુંડ કહેવાય તમે સાચા હતા. अच्छा हाँ कधी कधी नहीं लगा હું કૂદકો મારું તું મારે જ લે അത് ഹനുമാൻ പറ ओहो कल की बात कल की अवतारा भाई भरत गुफा देख रही गुजरात से हाँ कथा अभी अयोध्या में कथा चल रही है गुरु जी की हाँ अभी चल रही है आज दूसरा दिन था
बापू जी का भी आगमन हुआ था जरूरी भी। हाँ मोरारी बापू का, हाँ बापू जी का आगमन हुआ। मोरारी बापू અહીંયા આયા था એમ। अभी हुआ ना कथा। प्रतिष्ठा थी। हाँ हाँ कल बात हनुमान जी की कथा थी तो आए। हनुमान जी ने हमको सबके भेंट में साथ दिया था। हनुमान जी का मोरारी बापू આપેલો। एक तो सेवा में है बड़े जी की पाल काय से एक कृपा मिलेगी तो माना होगा। मानस नार के की सेवा करते पते ही जाओ। થોડું આવતર ચાલો થોડું હું આ બાજુ આવી અંદર આવી જાઓ આવી જાય કામ ઉપર એ આશ્રમ હા તમે અહીંયા આવી જાઓ એટલે મને સામેથી ફાવે। મારે ના બેસે મામા તો આવી ગયા। ના નહીં યાર હવે ચાલુ કર દો બીજા આવે। ચાલો लालजी महाराज कारो भैया सरयू मैया नमः पार्वती भगवान राम जયારે વનમાં ગયા એની સાથે લક્ષ્મણ માં જાનકી હતા બરોબર। પછી માં જાનકી તો લક્ષ્મણ ત્રણે જયારે વનમાં ત્યારે ગયા હતા અને એ સમયમાં ભરતભાઈએ પોતાના મોસાળમાં કઈ મારે ત્યાં હતા મોસાળમાં અને એ રામ વનવાસ થયો તે ભરતને ખબર ન હતી અને પછી તો ટૂંકમાં આપણે કથામાં આવશે બધું પણ એ ભૂમિમાં બેસી મારી વાણી પવિત્ર રહે એટલા માટે ભાઈ ભરતભાઈ સંદેશ લેવા ગયા અયોધ્યામાંથી કે ભરત આવે પણ ત્યારે દશરથ મહારાજનું અવસાન થઈ ગયા પછી એને સમાચાર મોકલાય પોતે ભરતભાઈ આવે છે પછી બધી ઘટના બને છે કઈ માણસ વગેરે વગેરે પણ એના પછી અયોધ્યામાંથી બધાને લઈ અને રામને ચિત્રકૂટમાં મળવા ભરતભાઈ આખા સમાજ લઈને ત્યાં જાય એ ગયા ત્યાંથી પાદુકા લઈ આપણા આશ્ચર્ય માનો કે ભરતીય પાદુ રામની પાદુકા આપણા આશ્ચર્ય માનો એ છે કે શંકા નહીં આ એ પાદુકા છે આપણા માટે બરોબર। પાદુકા લઈને પ્રભુ કરી કૃપા પાવડી દીધી સાદર ભરત શીશ ધરી દીધી બરોબર। ભરતભાઈએ પાદુકા લઈને આવ્યા એ વિસ્તારથી આપણે ત્યારે કથા કરી પણ મૂળ મારે જે વાત કરી છે આપણે બધા કેટલા બધા પુણ્ય કર્યા છે 14 વર્ષ સુધી રામ વનમાં લક્ષ્મણ વનમાં મા જાનકી વનમાં અને આટલી આ ગુફા નહોતી ત્યારે નંદીગ્રામમાં આ ઝૂંપડી અહીંયા એમને કીધા ઝૂંપડે નહીં ભગવાન રામ ધરતીમાં સુતા હતા વનમાં ગયા પછી ધરતીમાં એને પેલા પલંગ પીઠ દધી ગોદ હિંડોળા માં જાનકી બધું આટલું સુખ પણ એને ક્યાંય ધરતી સિવાય ક્યાંય કોઈ આસન બાસન આટલું ઊંચું કશું નહીં ધરતી જ્યાં ધરતીમાં જગ્યા મળે ત્યાં રામને સુવામાં લક્ષ્મણ માં જાનકી ત્રણેય અને ત્યારે જયારે બધું લઈને આવ્યા પછી અયોધ્યામાં માં કૌશલ્યા સાથે એમની ચર્ચા કરી કે માં ભરત કે છે રામ વનમાં જાનકી વનમાં લક્ષ્મણ ક્યાં શત્રુઘ્ન તો મૌન છે તો હું ક્યાં જાઉં તો ત્યારે કૌશલ્યા માને પાસે ભીખ માંગી તો માં રામ વનમાં બધા ગયા આ ભરત કેટલો પાપી છે મારા કારણે મારા રામને વનમાં જવું પડે તો મને ક્યાંય રહેવાનો જીવનનો અધિકાર નથી અને ત્યારે એને રાજગાદી આપવાનો વશિષ્ઠ મહારાજ વિચાર્યું કે ભરત તું ગાદી સંભાળે કારણ કે તને તારા પિતાજી આપી છે રામે પણ આપી
ત્યારે ભરત બહુ રડ્યા હતા અયોધ્યામાં, અયોધ્યા છે. પણ એને એક ભીખ માંગી કે માં મારે બીજું કઈ નહીં, અયોધ્યામાં રહીને મારો રામ અયોધ્યાના સુખનો ત્યાગ કરે, લક્ષ્મણ સુખનો ત્યાગ કરે, મારી માં જાનકી મારા કારણે મારી માં જાનકીને અયોધ્યા છોડી અને મનમાં 14 વર્ષ સુધી જવું પડ્યું. હું કેટલો પાપીમાં પાપી માણસ કહે એટલે માં અયોધ્યાનું પાણી જળ પી મારે રહેવાય નહીં, એના કરતા હું પણ વનમાં ચાલ્યો છું. ત્યારે માં કૌશલ્ય કીધું બેટા હજુ અમારા અયોધ્યા ઉપર કેટલા આપ ફાટો નથી, આટલું તો આપ ફાટી ગયો, હવે હજુ શું બાકી છે અમારે. અને ત્યારે કૌશલ્યા બહુ રડ્યા. પછી સદાય બોલ્યા વશિષ્ઠ મારે આજ્ઞા આપે જાઓ બેટા, અમે કઈ નાની કહી શકીએ. એના પછી માં કૌશલ્યા 3 રાણીઓ પાસે ભરતની ભીખ માંગે છે અને એમને કીધું કે મારે કે અયોધ્યામાં નથી રોકવું, હું નંદીગ્રામમાં જઉં. અને નંદીગ્રામમાં કેવી રીતે પાછું વિચાર કરો, ત્યાં એક મકાન બાંધી એવું નહીં. નંદીગ્રામમાં હું ખાડો ખોદી રહીશ. આ જે ભૂમિ રહી ને એ નંદીગ્રામમાં ભરતના ખાડો ખોદેલા. અત્યારે વ્યવસ્થિત કરવું પડે સમય પ્રમાણે, પણ આ ભૂમિ જે રહી આપણે એને વારંવાર વંદન કરો બાપ. આ ભૂમિને આપણે મારો ભરત 14 વર્ષ સુધી આટલી ભૂમિમાં કઈ પણ કામ વગર એક કેવળ રામ રામ બોલી બોલી પોતે રામ નામ લઈ આ ભૂમિમાં ભરત બેઠો, બરોબર. અને ત્યારે અહીંયા આગળ રાવણજી માં છે સતત જે મને આવડે પડે છે બરોબર 14 વર્ષ સતત રામ રામ કરતો કરતો સતત એના આંગળાની કલમો અહીંયા આગળ પડે. ભરત 14 વર્ષ સુધી અહીંયા બેઠો બેઠો રડ્યો જ છે. કેવળ રામ રાત દી વિછી સર્પો જે જ્યારે તત્વો હોય એ બધા આ ખાડામાં હશે. કઈ જ મારા ભરત ન વિચારવું, કારણ કે એ માનતું મારી રક્ષા મારો રામ કરે છે, તો મારે શું ચિંતા એમ માની અને ભરત આ ખાડામાં પોતે 14 વર્ષ સુધી એક જગ્યાએ રોકાણ. તો વિચાર તો કરો, એક ભાઈ માટે થઈને એક ભાઈ કેટલો સંસારનો જીવનનો સુખનો ત્યાગ કરે, એ બધો જ ત્યાગ કરી અને ભરતભાઈ પોતે અહીંયા આટલા વર્ષ રોકાયા. આપણે બધા પુણ્યશાળી ભાગ્યશાળી છીએ, રામને ન જોયા, ભરતને ન જોયા, પણ એની ભૂમિને જોઈને તમે એ ભૂમિનો અંતર કરો તો એવું થવું પડે કે આપણે બહુ પુણ્ય કરાય છે. આ ભૂમિમાં નતર શરીર છૂટી ગયા પછી આ જન્મે આપણે ક્યારે આવે નિમિત્ત બની ગઈ, ભગવાન નિમિત્ત બની ગયા આપણા ભાગ્ય. અને આ ભૂમિમાં આપણે બધા આવ્યા છીએ. ખરેખર અદભુત બધું આ નજારો જોવા મળેલો છે. મેન વસ્તુ ચાટનું મળે, રામાયણના મૂળ પાત્રોને આ વસ્તુ બની. તો બસ વધારે તો આ વિષય કથામાં જયારે બોલીશ ત્યારે ભગવાન બોલાવશે. એક વાર રામનો જય, રામચંદ્ર ભગવાન મહારાજ તારો ભૈયા સરયુ મૈયા પાર્વતી મારું સમજાવાય નહીં કહેવાય નહીં, પણ બધા નીકળું ને ત્યારે આ ભૂમિમાં નામ એવડું કે 5-10 રૂપિયા આ ભરતની ભૂમિ છે, હજારો ગણું તમને ફળ મળશે. જે ઈચ્છા થાય આમ એવું કહેવાય નહીં, પણ માથું ટેકવજો આ ભૂમિમાં, બીજું કશું નહીં. માથું નમાવજો, ઝૂકી દેજો ભરત. કારણ કે 14 વર્ષના વાણા આ ભૂમિમાં અમારા ભરત આટલું સુખ હોવા છતાં પોતે અહીંયા આગળ એ સુખમાં બધો જ ત્યાગ કરી ભરતને ત્યાગ કરીને આમ બેઠો તો આપણા 5-10 રૂપિયા જાય કોઈ ચિંતા નહીં, બરોબર. તો એ આપણા ગાડો સુકાવા માંડ્યો. એટલે આ લોકો એમ કહેવા માંગે છે કે બધાને મોક્ષ મળી ગયું. આપણે કાલે કીધું હતું ને કે અહીંના વૃક્ષો પણ કોઈ ઋષિનો અવતાર હોય છે. એટલે ઋષિઓને અંશ इधर भगवान की कृपा से पत्ते भी नहीं है, तो हम कहाँ जाएंगे? जब भगवान की विशेष कृपा होगी तभी ऐसे तीर्थ का दर्शन होगा आपको माध्यम से। बापू को हमारा सही बात है, कृपा हो गई। जय શ્રી રામ. हनुमानजी पड़ी गया થોડા તો નતું બાણ માર્યું હનુમાનજીને, પછી અહીંયા પડ્યા સાચી વાત.
આ બાજુ રહો, આ બાજુ રહો. હાલે હાલે સો ગાઈસ અમે અત્યારે હનુમાન મિલન મંદિરે આવ્યા છીએ જ્યાં હનુમાનનું મિલન થયું છે ભગવાન રામ ચાલો શૂઝ નીકળીએ બસ અત્યારે એટલી પ્રોબ્લેમ થાય છે ને કે એવું લાગે છે ક્રોક્સ કરીને આવ્યો તો સારું હતું હનુમાન ભરતનું મિલન બાપુ આવ્યા હા યોગેશ્વર ભરત ગણેશજી હનુમાન ચરણ ભાગના દર્શન આ બાજુ